અમીરગઢ પંથકમાં તસ્કરોનો ત્રાસ વધ્યો. ધોળા દિવસે કરી છે રેકી અને રાત્રે નિશાન બનાવતા તસ્કરો. તો પોલીસ કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. અમીરગઢ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ચિંતા વધી રહી છે. ખાસ કરીને ખેતર વિસ્તારોમાં આવેલા કૂવા અને બોરવેલની મોટરના વાયર કાપીને લઈ જવાની અનેક ઘટનાઓ સામે આવી હતી. અને આ દરમિયાન વધુમાં 17મી ઓગસ્ટની રાત્રે આશરે 1 વાગ્યાના અરસામાં અમીરગઢ પોલીસ સ્ટેશનથી માત્ર અંદાજિત 2 કિલોમીટર દૂર મેઇન નેશનલ હાઈવે નજીક આવેલા કેડોતર ગામના પાટિયા પાસેની જયવીર સિમેન્ટ પ્રોડક્ટ ફેક્ટરીમાં બાઇક ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બાઇક પર આવેલા બુકાનીધારી શખ્સોએ ત્યાં પાર્ક કરેલી બાઇકનું લોક તોડ્યું હતું અને બાઇક લઈને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોવાની માહિતી સામે આવી રહી છે. એક તરફ ખેતર વિસ્તારોમાં મોટરના વાયર ચોરીની ઘટનાઓ અને બીજી તરફ પોલીસ સ્ટેશનથી નજીકના વિસ્તારોમાં બાઇક ચોરીની ઘટના સામે આવતા હવે સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ શું કરે છે? ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું તસ્કરો ધોળા દિવસે રેકી કરી રાત્રિના સમયે ચોરીને અંજામ આપી રહ્યા છે? પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવે છે કે નહીં? અગાઉ બનેલી ચોરીની ઘટનાઓ આરોપીઓ સુધી પહોંચી છે કે નહીં અને તસ્કરો સામે કડક કાર્યવાહી ક્યારે થશે? આ મુદ્દે પોલીસની કામગીરી સામે પણ સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે અમીરગઢ પોલીસ આ સમગ્ર મામલે કેટલી ઝડપથી તપાસ આગળ ધપાવે છે અને ચોરીની ઘટનાઓને અંજામ આપતા શખ્સો સુધી પહોંચવામાં સફળ થાય છે કે નહીં. રિપોર્ટર અશોકજી દેઓલ, પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ, અમીરગઢ.